શ્રીરંગ બેન્ટમાં આગ લાગી। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે ગઈકાલે ડેડીપાડા ખાતે પ્રોગ્રામ કરવા જઈ રહેલી શ્રીરંગ બેન્ટમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતાની સાથે ઉપર બેઠેલા બધા જ લોકો નીચે આવ્યા હતા અને આજુબાજુમાંથી નળના સહારા લઈને એમણે આગ બુઝાવવાની કોશિશ કરી, પરંતુ આગ વધારે થઈ હતી અને અંદર રહેલા કપડાં તેમજ મશીનો સળગીને ખાખ થઈ ગયા હતા અને ઘણું બધું બેન્ટને પણ નુકસાન થયું હતું અને આઈસર ટેમ્પાને પણ ઘણું બધું નુકસાન થયું હતું। ગઈકાલે ડેડીયાપાડા ખાતે પ્રોગ્રામ કરવા જઈ રહેલી શ્રીરંગ બેન્ટમાં અચાનક આગ લાગી હતી અને સાથે સાથે ઘણા લોકો ઉપર હતા એ ફટાફટ નીચે ઉતર્યા હતા અને આજુબાજુ જે ઘરો હતા એમાંથી આગ બુઝાવવાની નળના સહારા લઈને આગ બુઝાવવાની કોશિશ કરી હતી, પરંતુ આગ બુઝાવતા ઘણો બધો નુકસાન થઈ ગયો હતો, પરંતુ છેવટે આગ કાબૂમાં આવી હતી અને જે અંદર જે કપડાં તેમજ મશીનોને પણ ઘણું બધું નુકસાન થયું હતું। મિત્રો, આ તો દુઃખદ ઘટના છે કે ગઈકાલે ડેડીયાપાડામાં ફાયર બ્રિગેડ ના હોવાના કારણે આ વારંવાર આવી ઘટના બનતી હોય છે કે આ જે ભેંટ છે એ ભેંટનો જે આઈસર છે એમાં જે આગ લાગી હતી, આગ લાગતાની સાથે ઘણું બધું જો આગળથી સળગ્યું હતું અને જે મશીનો હતા એ પણ જે સળગી ગયા હતા। એવું કહેવામાં આવે છે કે જે ભેંટના જે મશીન હતા, જે ઇલેક્ટ્રિકના મશીનો હતા એ ખૂબ જ ઝડપી આગ લેતા હોય છે, યાની કે ખૂબ જ ઝડપીથી સળગી જતા હોય છે, એના કારણે ખૂબ જ ઝડપીથી આગ ફેલાઈ હતી અને ઘણું બધું ભેંટમાં નુકસાન થયું અને ટેમ્પો પણ જે અંદરના જે સામાન હતા એ સળગીને ખાખ થઈ ગયા હતા। મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે? આ તો દુઃખદ ઘટના સામે આવી છે। જ્યાં મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે તમને લગાતાર લાઈવ તાજા સમાચાર તમને બતાવી રહ્યો છે। જ્યાં મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।